શ્રી કૃષ્ણનો દિવ્ય સંદેશ. ભગવાન શ્રી કૃષ્ણને મહાભારતના યુદ્ધના મેદાનમાં અર્જુનને જે ઉપદેશ આપ્યો હતો તે માત્ર યુદ્ધની કલા માટે જ નહીં પરંતુ જીવન જીવવાની કલા માટે પણ છે. રાઇઝ ઇન્સ્પાયર ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. આજે આપણે શ્રી કૃષ્ણના સંદેશાઓ અને તેમના જીવનના મહત્વપૂર્ણ પાઠો વિશે વધુ જાણશું. આજે આપણે શ્રી કૃષ્ણના સંદેશાઓ વિશે વાત કરીશું. આ સંદેશાઓ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ આધ્યાત્મિક અને પ્રેરણાદાયક પણ છે. ભગવાન શ્રી કૃષ્ણ ફક્ત અવતાર જ નહીં પણ મહાન ગુરુ પણ હતા. તેમણે જીવનના દરેક ક્ષેત્રમાં માર્ગદર્શન આપ્યું છે. તેમણે ગીતા દ્વારા આપણને જીવન જીવવાનો રસ્તો બતાવ્યો છે. ગીતા એ જીવનના દરેક પ્રશ્નનો ઉકેલ છે. ગીતા એક એવું પુસ્તક છે જે આપણને દરેક મુશ્કેલીમાંથી બહાર કાઢી શકે છે. આ પુસ્તકમાં શ્રી કૃષ્ણના ઉપદેશો આપણને જીવનના દરેક પ્રકારનો સામનો કરવા માટે પ્રેરણા આપે છે. શ્રી કૃષ્ણના સંદેશાઓ આજે પણ એટલા જ મહત્વપૂર્ણ છે જેટલા હજારો વર્ષ પહેલા હતા. આ સંદેશાઓમાં જીવનના મૂળભૂત સિદ્ધાંતો અને મૂલ્યો છે. આ સંદેશાઓ આપણને સુખી, સફળ અને સંતોષી જીવન જીવવાનો માર્ગ બતાવે છે. શ્રી કૃષ્ણના ઉપદેશો આપણને શાંતિ, પ્રેમ અને સમર્પણના માર્ગ પર લઈ જાય છે, જેનાથી આપણું જીવન વધુ સાર્થક બને છે. કર્મનો સિદ્ધાંત. શ્રી કૃષ્ણ કહે છે કે કર્મ એ જીવનનો મુખ્ય નિયમ છે. કર્મ એ માત્ર એક ક્રિયા નથી પરંતુ જીવન જીવવાનો એક માર્ગ છે. આપણે કર્મ કરવાનું ક્યારેય છોડવું ન જોઈએ. કર્મ એ જીવનની ગતિ છે જે આપણને આગળ વધારતી રહે છે. પરિણામની ચિંતા કર્યા વગર કર્મ કરતા રહેવું જોઈએ, કારણ કે કર્મમાં જ જીવનનો સાર છે. કારણ કે પરિણામ આપણા હાથમાં નથી. પરિણામ પર ધ્યાન આપવાથી કર્મની શુદ્ધિ ખોવાઈ જાય છે. પરિણામની ચિંતા કર્યા વગર પ્રેમ અને શ્રદ્ધાથી કર્મ કરતા રહેવું જોઈએ. પ્રેમ અને શ્રદ્ધા સાથે કરેલા કર્મ જ સાચા ફળ આપે છે. આપણે જે વાવ્યું હશે તે જ આપણને મળશે. આ જીવનનો અખંડ સિદ્ધાંત છે જે શ્રી કૃષ્ણે આપણને શીખ્યો છે. ભક્તિનો માર્ગ. ભગવાન શ્રી કૃષ્ણ ભક્તિને ખૂબ માનતા હતા. તેમણે કહ્યું છે કે ભક્તિ એ ભગવાનને મેળવવાનો સૌથી સારો રસ્તો છે. સાચી ભક્તિ એટલે ભગવાનમાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો. જ્યારે આપણે સાચા દિલથી ભગવાનની ભક્તિ કરીએ છીએ ત્યારે આપણા બધા પાપોનો નાશ થાય છે અને આપણને મોક્ષ મળે છે. જબાનનું મહત્વ. શ્રી કૃષ્ણ કહે છે કે જના ન જાણતાનો નાશ કરે છે. સાચું જબાન આપણને માયામાંથી મુક્ત કરે છે અને આપણને સાચા રસ્તે લઈ જાય છે. જે વિક્ત જબાની હોય છે તે ક્યારેય દુઃખી થતો નથી, કારણ કે તે દરેક પરિસ્થિતિમાં શાંત અને સ્થિર રહે છે. સુખ અને સફળતાનો રાજમાર્ગ. આ માર્ગ પર ચાલવું એ જીવનનો સાચો હેતુ છે. શ્રી કૃષ્ણના સંદેશાઓ આપણને સુખ અને સફળતાનો રસ્તો બતાવે છે. આ સંદેશાઓમાં જીવનના દરેક પાસા માટે અમૂલ્ય માર્ગદર્શન છે. જ્યારે આપણે કર્મ, ભક્તિ અને જીવનના માર્ગ પર ચાલી છે ત્યારે આપણને સાચી ખુશી અને સફળતા મળે છે. આ ત્રણેય માર્ગો આપણને જીવનમાં સંતુલન અને શાંતિ આપે છે. આ સંદેશાઓ આપણને જીવનના દરેક ક્ષેત્રમાં માર્ગદર્શન આપે છે. શ્રી કૃષ્ણના ઉપદેશો આપણને દરેક પરિસ્થિતિમાં સાચો માર્ગ બતાવે છે અને આપણને એક સારા માણસ બનવામાં મદદ કરે છે. આભાર. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણના આભાર માનીએ કે તેમણે આપણને આ માર્ગ દર્શાવ્યો.